એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ત્યાં કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. આજકાલ લોકો જમવાની વસ્તુના એવા સ્ટેટસ મૂકે છે કે જાણે બીજા બધાય તો એના ઘરમાં રેતી ને સિમેન્ટ જ ખાતા છે. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એના મૈડા વગર નો હાલે. કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ. સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. કઈક તો આ બીડી પીવા વાળા એ લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. છોકરી વાળા જમીન નું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરસ તારી બેનું આવી પણ રક્ષાબંધન ના દિવસે જ ન આવી. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વેદ નથી હોતા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રી નું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી 100 ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ.
જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બધું ભરી ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલ થી, પેન થી અને માર્કર થી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણા મારા જેવા શરીફાઈ હોય. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી ન રહી જાય. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો, અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે એ જ નથી ખબર પડતી. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. 1 દિવસનું ચોમાસું અને 19 દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે જા તારા બધાય ગુના માફ. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા. વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. 1 દિવસનું ચોમાસું અને 19 દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે જા તારા બધાય ગુના માફ. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? થોડો ધીરેક થી જવાબ દીધો. એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાઓ લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. છોકરીએ ને પ્રેમીને મેસેજ કર્યો કે મારો રાજા સુઈ ગયો ને? તો અમે રિપ્લાય આવ્યો કે હા સુઈ ગયો ચીબલી. તો કે મેસેજમાં જવાબ કેવી રીતે આપસ? તો વળી પાછો રિપ્લાય આવ્યો કે હું રાજાનો બાપ મહારાજા બોલું છું વવરાણી. જે લોકોએ નિશાળમાં લેસન કાપીને લખ્યું હોય ને એની પાસે મુશ્કેલીમાં ઘણા બધા રસ્તા હોય. અમુક આઈટમ એવી હોય
કે થમ્સઅપ અને કોકા કોલા પીધે એના શરીરમાં ટાઢક ન થાય, પણ એ ગામની હળી કરે ને ત્યાં જ ટાઢક થાય. બે કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગેસ કે નહીં? તો કે ના રે ના, માણા આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. એક એવો જોક્સ હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. પતિ એની પત્નીને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આઘા ખસી નો જવાય ને. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. ચશ્મા પહેરવા વાળા લોકો જેટલા સીધા દેખાય છે ને એટલા હોતા નથી. એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ હાલતી હોય ને એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય. બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય? એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. સારું છે છોકરીઓ સામે ચાલી અને છોકરો જોવા નથી જતી. તો ત્યાં જઈને એમ કહે કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો. એક ભાઈ એક મહિલાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી મહિલાએ મોઢું ધોઈને બતાવી દીધું ત્યારે છેક મામલો શાંત પડ્યો. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું. જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. આજે મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી. તાવ નતો આવ્યો ને તોય ગોળી પીધી. હવે આખા શરીરમાં ઈ તાવને ગોતતી ફરશે. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જ્યારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર? શું મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની સામે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના
તો લોકો તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે તો. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? આ દુનિયામાં 2 લોકો કોઈ દિવસ નહીં સુધરે, એક તો હું અને બીજા તમે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. હમણાં એક ભાઈ પડી ગયા, ડોક્ટર આગળ ગયા. સાહેબ કે ટાંકા લેવા જોઈએ. ઓલો કે કેટલા રૂપિયા થાય? સાહેબ કે 3000. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે? અત્યારે क्या होता है, थोड़ा थोड़ा बरसात पड़ता है, हर बार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? આ જીવન મળ્યું છે તો કઈક સારું કર. બીજાની પંચાયત કર્યા વગર તું તારું કર. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. ઇતિહાસ સાક્ષી છે મિત્રો, 99% છોકરીઓએ લાઈફમાં પહેલો પીઝા પોતાના પૈસાનો નહીં ખાધો હોય. એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે જોઈએ છે ઉમરા વચ્ચે મૂકેલા અને ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. એક હોય છે જ્યોતિષ, બીજા હોય છે બહુ મહાન જ્ઞાની જ્યોતિષ અને ત્રીજા હોય છે એવું કહેવા વાળા કે મેં તો તમને પહેલા જ કીધું તું. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી હારે કરો પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગસ હો. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગી ના કેટલા આપવાના? પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય.